બાળકો છે એમના મમ્મી અને પપ્પાના ફોટા તમે જોઈ શકતા હશો. ગઈકાલે આપણે વિધિસર એમની પણ પૂજા વિધિ કરી હતી. ત્યાર પછી આપણે જે આપણું મંડળ જે રમે છે જેમના નામ ઉપર કે ભાઈ અલગધણી આશ્રમ રામા મંડળ, તો આપણે એમનો પણ એક ફોટો આ પરિવાર માટે ભેટ માટે લાવ્યા છીએ. અહીંયા લખ્યું છે આશ્રમના પીર, બરોબર. તો આ ફોટો આપણે આ પરિવારને ભેટમાં આપ્યો છે જેથી કરીને યાદી રહી શકે કે ભાઈ કોઈ રામા મંડળ વાળા એવા હતા જેને એમને મકાન બનાવી દીધું. જોકે આપણે મંડળના નામની કે કોઈ પણ વ્યક્તિના નામની કાંઈ પણ જગ્યાએ તકતી નથી મારવાની, પણ આપણે જેના નામ ઉપર સેવાના કાર્યો કરીએ છીએ એ યાદી માટે એક નાની એવી ભેટ આપણે આ પરિવારને આપી છે. મકાનનો પહેલો રૂમ, આ રૂમ પ્લસ રસોડું તમને કેવું લાગ્યું કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને આજે મમ્મી પપ્પાના ફોટા છે આપણે દિવાલ ઉપર લગાડવાના છે. રામદેવ બાપાનો ફોટો છે એ પણ દિવાલ ઉપર લગાડવાનો છે. અને જે આપણે મંદિર લેવા છે એ મંદિર પણ હજી દિવાલ ઉપર લગાડવાનું બાકી છે. ત્યાર પછી જઈએ બીજા રૂમમાં. તો આ છે મકાનનો છેલ્લો રૂમ. અને અત્યારે જે મકાનની અંદર આપણે સામાન કાંઈ પણ નથી મૂક્યો એટલા માટે પડઘા પડે છે જેવા તેવા. 13x14 ની 2 રૂમ પ્લસ 10 ફૂટની ઓસરી, ટોયલેટ, બાથરૂમ, રસોડું, લાઇટ ફિટિંગ, પોટી, આ બધું કામ કર્યું છે. અને આ મકાન માટે નામી અનામી ઘણા બધા દાતાશ્રીઓએ સાથે સહકાર આપ્યો. ફૂલની તો ફૂલની પાંખડીનું દાન કર્યું હતું. જેમાં આ મકાનના 1500 વેલા મૂળશંકરભાઈ કે જાની ભાંખલવાળા તરફથી આવ્યા હતા. આ મકાનની સંપૂર્ણ રેતી બજરંગ રોડવેજ અલંગ એમના તરફથી આવી હતી. ત્યાર પછી આ મકાનની જેટલી પણ સિમેન્ટ જોતી હોય એટલે કે 40 થેલી સિમેન્ટનું દાન હરેશભાઈ સુથાર અને કરશનભાઈ પટેલ, શિવ બ્લોક મોડા, ઠેક કચ્છ રાપરમાંથી સિમેન્ટની ઠેલીનું દાન આવ્યું હતું. ત્યાર પછી આ મકાનના જે પતરા છે પશુપતિ સેવા ગ્રુપ અમદાવાદ એમના તરફથી આ મકાનના પતરાનું દાન આવ્યું હતું. અને ઘણા બધા દાતાશ્રીઓએ નામી અનામી દાતાશ્રીઓએ ફૂલની તો ફૂલની પાંખડીનું દાન કર્યું હતું. આ મકાનમાં આપણે જે લાઇટ ફિટિંગનો સામાન નાખેલો છે એ તમામે તમામ સામાનના દાતા છે બટુકભાઈ રવજીભાઈ શિયાળ, જે ગામ કળસારમાંથી જ છે પણ અત્યારે સુરતમાં રહે છે. એમના તરફથી આ મકાનના ટોટલિંગ લાઇટ ફિટિંગનો સામાનનું ભેટ આવી હતી. અને ખાસ કે આશ્રમ એટલે કે જે આપણું રામા મંડળ છે, આપણે આશ્રમના નામ ઉપર રમીએ છીએ. હકીકતે આશ્રમ છે શું તમને સમજાવી દઉં કે એક 10 વર્ષનું નાનો એવો બાળકથી લઈને 30-40 વર્ષના જે પણ યુવાનો, જે 30 થી 35 લોકોનો આખો ગ્રુપ છે, જે સમૂહ છે, એમના સાથે અને સહકારથી, કેમ કે એ લોકો જે સેવા કરે છે એમના સાથે અને સહકારથી આપણે સેવાના કાર્યો કરીએ છીએ. બાકી જે લોકો ફૂલ કે ફૂલની પાંખડીનું દાન કરે છે એ છે આશ્રમ. તમે જે વિડીયો જોવો છો, તમે જે સાથે સહકાર આપો છો, લાઈક શેર કોમેન્ટ કરો છો, એ છે આશ્રમ. એટલે કે જે લોકો આપણો વિડીયો જોવે છે, ફૂલ કે ફૂલની પાંખડીનું દાન કરે છે, જે આપણું રામા મંડળ રમવામાં સેવા કરવા આવે છે, એ તમામે તમામ લોકો છે આશ્રમ. બાકી હું તો માત્ર નિમિત્ત છું, હું તો ખાલી એક કેમેરામાં આવું છું એટલું જ છે. બાકી આ તમામ લોકોનો સમૂહ સાથ અને સહકાર એ છે આશ્રમ. અને એમના હસ્તક આપણે આ સેવાના કાર્યો કરીએ છીએ. અને અવારનવાર હજી આગળ આપણે ઘણા સેવાના કાર્યો કરવાના બાકી છે. બાકી ગઈકાલે આપણે આ મકાનની પૂજા વિધિ કરી હતી અને પૂજા વિધિ કર્યા બાદ આપણે આ મકાન બાળકોને સોંપી દીધું હતું. બાકી આ મકાન કેવું બન્યું તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. જેટલા પણ દાતાશ્રીઓએ ફૂલ કે ફૂલની પાંખડીનું દાન કર્યું છે એ તમામે તમામ દાતાશ્રીઓનો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ.